તો આ સાથે અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં વધુ એક વખત અંધારપટ છવાયો છે। તો શહેરમાં અંધારપટ છવાયો છે। શહેરના અનેક વિસ્તારોમાં એએમસીના દીવડા ઓલવાયા છે। છેલ્લા કેટલાક દિવસોથી અનેક વિસ્તારોની સ્ટ્રીટ લાઇટો બંધ છે, જેમાં વાહન ચાલકો પણ ક્યાંક ને ક્યાંક પરેશાન થતા નજરે પડે છે, કારણ કે સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી વાહન ચાલકોને રસ્તા પર દેખાતું નથી અને તેના કારણે અકસ્માતની સંખ્યાઓમાં પણ વધારો જોવા મળે છે। કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ પણ આ જાહેરાત થઈ નથી। સ્ટ્રીટ લાઇટના ટેન્ડરને લઈને ખુદ લાઇટ વિભાગ જ અંધારામાં છે। તો રાત્રે લાઇટો બંધ રહેતા અકસ્માતોનો કહી શકાય કે સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। ચોરીના બનાવોમાં પણ વધારો જોવા મળ્યો છે। ઘણા વર્ષોથી લાઇટના મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો। કંપનીની વાત કરીએ કે ટર્મ્સ કન્ડિશન એની જે સમય મર્યાદા હતી એ હાલમાં પૂરી થઈ ગઈ છે। નવા ટેન્ડરો ઇન્વાઇટ કરવામાં આવ્યા છે। જ્યાં પણ કોઈ તકલીફ ઊભી થાય ત્યાં ઇલેક્ટ્રિક ખાતાના માણસો દ્વારા અથવા તો એ કમ્પ્લેન સોલ્વ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે। 155 303 પર અમને જે પણ કમ્પ્લેન મળે એનું નિરાકરણ કરવામાં આવતું હોય છે। ઘણીવાર મારા દ્વારા જ આની જે ફરિયાદ કરવામાં આવી હતી તરત જ 2-3 દિવસથી જે રહેતી લાઇટ બંધ હતી તાત્કાલિક એ શરૂ કરી દેવામાં આવી હતી। આમ નગરજનોને કોઈ પણ જાતની તકલીફ ના પડે તે માટેની પણ એક વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે। અધિકારીની બેદરકારી ગણાય ખરી, કારણ કે કોન્ટ્રાક્ટ પૂર્ણ થવા આવવાનો હોય, ખૂબ જ મહત્વની બાબત, લાઇટ વિભાગની જવાબદારી વાળું કામ ગણાય। તો આ બાબતે અગાઉથી જેમણે કોન્ટ્રાક્ટ પૂર્ણ થવા આવ્યો હતો નવો કોન્ટ્રાક્ટ કરવા બાબતે ધ્યાન દોરવું જોઈએ। ચોક્કસ જ્યારે સમય મર્યાદાની પૂરી થવાની હોય અને એના એડવાન્સમાં જ 1 કે 2 મહિના પહેલા એના ટેન્ડર પ્લોટ કરવાના હોય, પણ જેની પણ બેદરકારી હશે એનો ચોક્કસ આ ખુલાસો માંગવામાં આવશે। 2000 લાઇટના નવા પોલ નાખવાના ટેન્ડર પણ આવી ગયા છે। આવનાર સમયગાળા દરમિયાન જ્યાં જ્યાં નગરમાં સ્ટ્રીટ લાઇટ નાખવાની બાકી હશે એ વિસ્તારો એની અંદર કવર કરવામાં આવશે।